ચેનલ ઓફ વડોદરા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સ્થાનિક હિન્દુઓએ એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મૂક બનીને તેને સમર્થન આપી રહી છે। તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટી સમાન છે, જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે મૌન રેલીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિદ દેસાઈ, કાઉન્સિલરો, કાર્યકર્તાઓ, કોલેજના વિદ્યાર્થીઓ વગેરે આ રેલીમાં જોડાયા હતા। આ મૌન રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રેલી સયાજીનગર ગૃહથી નીકળીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી। બાંગ્લાદેશમાં પાછલા દિવસોમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને કાયદો અને કાનૂનની વ્યવસ્થા આમ લોકોએ હાથમાં લઈ અને હિન્દુઓ ઉપર જે રીતે અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધમાં આજે સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત દેશના તમામ નાગરિકો એવું માને છે કે ભાઈ દરેકે પોતાનો નિયમ ધર્મ પાળવાનો હક છે અને બાંગ્લાદેશની અંદર જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એના ઉપર ત્યાંની સરકાર જે પગલાં લેવા જોઈએ એ લેતી નથી અને એટલા માટે જ એના વિરોધમાં આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સયાજીનગર ગૃહથી કલેક્ટર ઓફિસ સુધી આ રેલી ઘણા સમયથી આપ બધા જોઈ રહ્યા છો, બાંગ્લાદેશમાં આપણા પડોશી દેશમાં હિન્દુઓની ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે અને મંદિરોમાં તોડફોડ કરવી, ગેરકાયદેસર રીતે હિન્દુ સાધુ સંતોની ધરપકડ કરવી, આ રીતના ખૂબ પ્રમાણમાં બનાવો બની રહ્યા છે અને ત્યાંની જે સરકાર છે તે મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી તેવું વ્યતીત થાય છે। આ બધાના વિરોધમાં ભારત સરકારને કોઈક જો જનતા જોઈ શકે એ પ્રકારના કોઈક નિર્ણય કરે એવી અપેક્ષા છે। એના ભાગરૂપે આજે વડોદરા મહાનગરમાં સંઘર્ષ સમિતિ તરફથી એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનના ભાગરૂપે સયાજીનગર ગૃહથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીની ઓફિસે જઈ અને એમને આવેદનપત્ર આપવું એ પ્રકારનો આજનો આ કાર્યક્રમ છે।